વેલકમ ટુ લક્ષ્મી કિચન। આજે આપણે પરફેક્ટ માપ સાથે ક્રિસ્પી ભાખરવડી બનાવીશું। ઘણીવાર એવું બનતું હોય છે કે ભાખરવડી જ્યારે આપણે ફ્રાય કરીએ ત્યારે મસાલો નીકળી જતો હોય છે અને જ્યારે ઠંડી થાય ત્યારે ભાખરવડી સોફ્ટ થઈ જતી હોય છે, ક્રિસ્પી નથી બનતી। તો તમે આ રીતે બનાવશો તો તમારી ભાખરવડી લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો ભાખરવડી બનાવવા માટે સૌથી પહેલાં એના આઉટર લેયર માટે લોટ બાંધીશું। તો એના માટે અહીંયા મેં 1 કપ મેંદો લીધો છે। મેંદાને મેં ચાળીને ઉપયોગમાં લીધો છે। સાથે જ આપણે 2 ટીસ્પૂન બેસન ઉમેરીશું। આનાથી ભાખરવડી એકદમ સરસ ફરસી બનશે। સ્વાદ મુજબ મીઠું અને અડધી ટીસ્પૂન અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું। હવે મોયણ માટે તેલ ઉમેરીએ। તો તેલને મેં અહીંયા થોડું ગરમ કરીને લીધું છે। અત્યારે અહીંયા મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે। હવે તેલને લોટ સાથે એકદમ સારી રીતે મસળી મિક્સ કરી લઈએ। તો આ રીતે તમારે મુઠ્ઠી પડતું મોયણ આપવાનું છે। હવે ભાખરવડી લાંબા ટાઈમ સુધી ક્રિસ્પી રહે એના માટે આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું। હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લઈએ। તો જે રીતે આપણે પૂરીનો લોટ રાખીએ છીએ એવો લોટ રાખીશું। લોટ આ રીતે બંધાઈ જાય પછી એને એકદમ સારી રીતે મસળી લેવાનો છે। લોટ સ્મૂથ થઈ જાય એટલે થોડું તેલ લઈ ફરીથી એને મસળી લઈશું અને પછી એને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે ભાખરવડીનો અંદરનો મસાલો બનાવી લઈએ। તો સૌથી પહેલાં એક પેનમાં આપણે 2 ટીસ્પૂન આખા ધાણા ઉમેરીશું, 2 ટીસ્પૂન વરિયાળી લઈશું, 1 ટીસ્પૂન આખું જીરું ઉમેરીશું। હવે આ ત્રણેય વસ્તુને એકદમ સ્લો ફ્લેમ પર 1 મિનિટ જેવું શેકી લઈશું। આ રીતે મસાલા થોડા શેકાઈ જાય પછી આપણે 1 ટીસ્પૂન તલ ઉમેરીશું। એને પણ આપણે થોડી વાર માટે શેકી લઈએ। હવે તલને શેકાતા પણ 1 મિનિટ જેવું થઈ ગયું છે। આ મસાલાને વધારે નથી શેકવાના। થોડો એનો કલર બદલાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે। ગેસ બંધ કર્યા પછી તરત જ આપણે ડેસિકેટેડ કોકોનટ ઉમેરી દઈશું। અહીંયા મેં 3 ટીસ્પૂન કોપરાનું છીણ લીધું છે। પેન ગરમ હશે એમાં જ કોપરાનું છીણ સારી રીતે શેકાઈ જશે। હવે આપણે પાવડર મસાલા ઉમેરીશું। 1 ટીસ્પૂન સૂંઠ પાવડર ઉમેરીશું, અડધી ટીસ્પૂન આમચૂર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર લઈશું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું। સાથે જ આપણે 2 ટીસ્પૂન બેસનની સેવ ઉમેરીશું। તમારી પાસે બેસનની સેવ ના હોય તો તમે 2 ટીસ્પૂન બેસનને શેકીને પણ લઈ શકો છો। ગરમ પેનમાં જ પાવડર મસાલા થોડા શેકાઈ જશે। હવે આ મસાલો ઠંડો થઈ જાય પછી એને આપણે એક મિક્સર જારમાં કાઢી લઈશું। સાથે આપણે એમાં 3 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું। મસાલાના ભાગનું મીઠું ઉમેરી ગ્રાઇન્ડ કરી લઈશું। એક બાઉલમાં કાઢી લઈએ। તો આ રીતે એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે। તો લોટને થોડો મસળી 3 લુવા કરી લઈશું। હવે એક લુવો લઈ લઈએ અને એમાંથી એક મોટી રોટલી વણી લઈએ। તો આપણે જે નોર્મલ રોટલી બનાવીએ એના કરતાં થોડી જાડી રાખીશું। તો આ રીતની થિકનેસવાળી મેં રોટલી વણી લીધી છે। હવે એને ચારે સાઈડથી કટ કરી સ્ક્વેર શેપ આપી દઈશું। હવે અહીંયા મેં આંબલી ગોળની ચટણી લીધી છે। આની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। તો 1 ચમચી જેટલી મીઠી ચટણી આપણે આના ઉપર લગાવી દઈશું। તો ખાસ કિનારી ઉપર ના લાગે એ રીતે તમારે લગાવવાનું છે। હવે આપણે એના પર જે મસાલો બનાવ્યો છે એ લગાવી દઈશું। તો 2 ટીસ્પૂન જેટલો મસાલો લઈશું, બહુ વધારે નથી લેવાનો। તો હવે ત્યાંથી હલકું આ રીતે આપણે પ્રેસ કરી લઈશું એટલે મસાલો છૂટો ના પડી જાય। હવે ચારે સાઈડ કિનારી પર આપણે પાણી લગાવી દઈશું। હવે રોલ વાળી લઈએ। તો આ રીતે ધીમે ધીમે કિનારી ઉપાડી પ્રેસ કરતું જવાનું અને આ રીતે ધીમે ધીમે રોલ વાળતું જવાનું। રોલ વળાઈ જાય પછી કિનારીનો જે ભાગ છે એને આ રીતે સારી રીતે પ્રેસ કરીને ચિપકાવી લેવાનો એટલે આપણે જ્યારે ભાખરવડી તળીશું ત્યારે છૂટી નહીં પડે। હવે આપણે ભાખરવડીને અડધા ઇંચની ગેપ રાખી કટ કરી લઈશું। અહીંયા મેં મીડિયમ સાઇઝની ભાખરવડી બનાવી છે। તમારે આનાથી મોટી કે નાની જે રીતે બનાવી હોય એ રીતે તમે બનાવી શકો છો। આ જ રીતે આપણે રોલ બનાવી બધી ભાખરવડી તૈયાર કરી લઈશું। હવે ભાખરવડીને તળવા માટે અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે। એકવાર તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને એકવારમાં જેટલી ભાખરવડી આવે એટલી ઉમેરી દઈશું। 1 થી 1.5 મિનિટ જેવું થાય એટલે ભાખરવડીની સાઈડ ચેન્જ કરીશું। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। જો તમે હાઈ ફ્લેમ પર ભાખરવડી તળશો તો ભાખરવડી અંદરથી કાચી રહેશે અને એકદમ સ્લો ગેસ પર તળશો તો અંદર તેલ ભરાઈ જશે। તો લગભગ 4 મિનિટમાં જ તમે જોઈ શકો છો ભાખરવડીમાં સરસ લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે। તેલ નિતારીને એને કાઢી લઈશું। એ જ રીતે આપણે બાકીની ભાખરવડી તળી લઈએ। તો નાસ્તા માટે એકદમ ચટપટી તીખી ભાખરવડી આપણી તૈયાર છે। તમે આને એરટાઇટ ડબ્બામાં ભરીને મહિનાઓ સુધી ખાઈ શકો છો।
તો એકદમ ચટપટા ટેસ્ટવાળી ક્રિસ્પી ભાખરવડીની રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.